આદરણીય ભુવા સાહેબ ના નેતૃત્વમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દેશના આદિવાસી અને તેમાં વારલી સમાજ ના એક બંધ પર લાવવાનું જે કાર્ય કરેલું શરૂઆત આજે આ ચોથું સંમેલનમાં ગુજરાતના છે તાલુકો ઉમરગામ જે બાહુલ્ય આદિવાસી વિસ્તાર અને આ બાહુલ્ય આદિવાસી વિસ્તારમાં પણ બાહુલ્ય વારલી સૌથી મોટો ઉમરગામ સમાજ વારલી સમાજ મોટી સંખ્યામાં આવ્યા. આજનો પ્રોગ્રામ મારા મિત્ર અને સતત સંઘર્ષના સાથી એવા જયેશભાઈ બરફ ના નેતૃત્વમાં આજનો આ કાર્યક્રમ આયોજન થઈ રહ્યું છે. સાથીઓ, અમને ખબર છે કે 15-20 વર્ષથી અમે આ કાર્યમાં છે, સામાજિક અને રાજનીતિક ક્ષેત્રમાં પણ છે. અમે અલગ અલગ ધર્મમાં, અલગ અલગ રાજકીય પક્ષોમાં, કોઈ બરફ, કોઈ ટોકિયા, કોઈ વલવી, કોઈ ભાવર, તો કોઈ ખરપડિયા, આવા અલગ અલગ સેંકડો વારલીમાં જે પેટા જાતિમાં વહેંચાયેલો એવા હજારો અલગ અલગ સોચ, અલગ અલગ વિચારધારા, અલગ અલગ આઈડિયોલોજીથી વહેંચાયેલા સમાજને એક મંચ પર લાવવાનો ઇટ્સ અ વેરી ટફ, બહુ મુશ્કેલનું કામ. અને એવા મુશ્કેલ સમયમાં આવા જયેશભાઈ જેવા આગેવાનો, ભુયાર સાહેબ જેવા આગેવાનો, અમુક સમાજના આજે તારલા હોય એને હીરા કહેવાય. હર કોઈની બસની વાત નથી. ઘર ચલાવવાના ફાફા પડે, મહિનો કેવી રીતે કાઢવાનો અને આવા સંમેલનોમાં વ્યવસ્થા કરવાની એ ખાવાનો ખેલ નથી. આ સંમેલનમાં આપણને મારા મિત્ર ભાઈશ્રી રાકેશભાઈ રાય જે અધર સમાજના છે, જે સતત આદિવાસી સમાજ માટે ક્યાંક પણ અધિકારે સાથે ઉભો રહી અને આ આખી જમીન એમની છે વ્યવસ્થા માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ આ જમીનમાંથી કરી છે આપણે આ એમના જમીન પર છે. તો જોરદાર તાળીઓ એકવાર રાકેશભાઈ રાય માટે પણ આપણે સતત છેલ્લા 10-15-20 દિવસથી જયેશભાઈ રાત દિવસ એક તેમની આખી ટીમ કે આ વિસ્તાર ઔદ્યોગિક એકાઈઓનો વિસ્તાર આદિવાસી સમાજમાં અને વિશેષમાં વારલી સમાજ ઉપર ખૂબ જ શોષણ, સતત સમાજની સંઘર્ષો લડવાવાળા જયેશભાઈ એ પોલીસના મામલા હોય કે રેવન્યુના મામલા હોય યા કોઈ જમીનના અલગ અલગ જે કબજેદારીઓના મામલા હોય, આ દરેક જગ્યા પર ફાયદા વગર નિસ્વાર્થ જયેશભાઈ સતત સંઘર્ષ કર્યા છે. અને આજે આ આંધ્રપ્રદેશથી શરૂઆત કરેલી આજે ધીરે ધીરે કરીને આજે આટલો બધો કારવો બન્યો છે. એના માટે પણ જયેશભાઈ માટે આજે આપણે જોરદાર એકવાર સ્વાગત કરી દઈએ જયેશભાઈનું. સાથીઓ, જે વારલી સમાજની કોટી સેલવાસમાં દિલીપભાઈ ભરકુડાથી જ્યાંથી 15-20-25 વર્ષના દિલીપભાઈ ભરકુડ જે શરૂઆત કરેલી દરેક જગ્યા પર મહારાષ્ટ્ર હોય, સેલવાસ હોય કે ગુજરાતના દરેક જગ્યા પર 15-20-25-30 વર્ષ પહેલા અલગ અલગ આગેવાનોની તૈયારી કરવાની કોશિશ કરવી, સમાજ એક કરી દઈ. પણ અમુક રાજનીતિક લોક, અમુક સ્વાર્થી લોકો અહીં વારલી સમાજ દઈ એક અમને આવી નો. પણ તે સમય પર ભુયાર સાહેબ હોય, દિલીપભાઈ બિલકુલ હોય या से पहला जे भी साथी हैं जो बीज मिलने आती जो बीज एक वक्त वक्त लूंगा तैयार हो जाओ भाई. આજે હું કહેવા માંગુ કે આ વારલી બાહુલ્ય તાલુકો ઉમરગામ મારા ખ્યાલથી આ વિસ્તારના આજે આ સારી રીતે જુવાનીઓ બહેનો મોટી સંખ્યાઓ મારે કહેવાનું છે. આજે આ સંમેલનમાં, આ વારલી સમાજના સંમેલનમાં આ ઉમરગામ તાલુકાના જે પોતે વારલી હોય, એ રાજનીતિક વ્યક્તિ હોય, એ કોઈ પાર્ટીથી જોડાયેલો હોય, કોઈ સામાજિક સંગઠન ચલાવતો હોય અને એ વારલી હોય અને આજે આ પ્રોગ્રામમાં નહીં આવેલ હોય તો એવા વ્યક્તિને અગર એ રાજકારણમાં સત્તા પર હોય તો એવા નાલાયકોને ઘરે બેસાડવાનું કામ કરી દેજો. એ લાયક નથી. વારલીઓ નામનો ફક્ત ફાયદો લે છે. આવા વારલીઓને, આવા સમાજના ગદ્દાર લોકો, આ સમાજના જૈતન લોકો, એવા લોકોને ઘરે બેસાડતી હોય. એ સેલવાસનો વારલી હોય, આ ઉમરગામનો વારલી હોય, ગુજરાતનો વારલી હોય કે મહારાષ્ટ્ર વારલી હોય, જ્યાં પણ વારલી જે આદિવાસી સમાજ નામથી, જે વારલીઓના નામથી રાજનીતિ કરી રહ્યા છે, આ બદમાશ લોકોને ઘરે બેસાડવાનું કામ સમાજે કરી દેવાનું છે. આ સંદેશો છે, મેસેજ છે આ લોકોનો. વારલી સમાજ જયારે વાત આવે છે સાથીઓ, દુનિયામાં આદિવાસી સમાજમાં વારલી તેમજ વર્લ્ડ ફેમસ આદિવાસી
આદિવાસી અને તેમાં વારલી વારલી દુનિયામાં ફેમસ. અમેરિકામાં તમે જાઓ વારલી એટલે તમને ખબર કે વારલી ટેકનિક એટલે વારલી કલ્ચર જે જન્મથી ને મૃત્યુ સુધી તમામ લગ્ન પ્રસંગ 12મું યા જલીલ પ્રસંગ આવો શરૂઆતમાં જન્મથી ને મૃત્યુ સુધીમાં વારલી પેઇન્ટિંગમાં તમામ આપણી જીવનશૈલી સંગ્રહ કરવાની जैसे कि यो समाज है जानते हैं कि भाई वारली है तो वारली वर्ल्ड फेमस है. वारली में सभी मधु समाज અત્યારે આવો ઇતિહાસ આપણને કોઈ બતાવવાની વાત નહીં કરતો હોય તે આપણે લોકો ગુમરાહ કરી રહ્યા છે. વારલી સમાજ સાથે સાથે આપણા આદિવાસી સમાજના અધિકારની વાત આપણે જાણવી જોઈએ. જયેશભાઈ એમ કીધું કે નાચવા કૂદવાની સાથે આપણી સંસ્કૃતિ હોવી જોઈએ. સંસ્કૃતિની સાથે સાથે આપણો સંવૈધાનિક જે હક અધિકાર છે એ જયારે વાત આવે આ બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે આપણો એ જેમાં અનુસૂચિ 5મી વાત આવતી હોય અનુસૂચિ 6ઠ્ઠીની વાત આવતી હોય જયારે આદિવાસી સલાહકાર સમિતિની વાત આવતી હોય પેશવા કાનૂન 1996 ની વાત આવતી હોય અનુચ્છેદ 13(3) જે આદિવાસીઓની રૂઢી પથારી વાત આવતી હોય આદિવાસીઓની જે પરંપરાગતની જે વાત આવતી હોય એ કાયદા અને કાનૂનથી આપણે જાણો છો કે ઘણી જગ્યા પર આદિવાસી વિસ્તારોમાં જે આદિવાસી સમાજ ઉપર જે જંગલ કાયદાઓ આદિવાસી વિસ્તારમાં કે આદિવાસીઓ ઉપર અમુક જંગલ કાયદાઓ નથી લાગતા. કોઈ કાયદાનો અભાવ જાણકારી ના હોવાને કારણે આ જે વહીવટી તંત્ર છે આ જે એડમિનિસ્ટ્રેશન છે આ તમામ જંગલ કાયદામાં આપણને ફિટ કરી દઈ તો આપણા આદિવાસી સમાજના આદિવાસીના હક અધિકાર સંવૈધાનિક રાઈટ શું છે એ પણ જાણવાની ખૂબ જ જરૂર છે. આપણને વધુ સમય ન લેતા આપણા વક્તાઓ પણ છે સાથીઓ પણ છે સાંભળો નાચવા કૂદવાની સાથે જે સારા સારા વક્તાઓ આવે એ વક્તાઓ સાંભળીને કે કોણ છે વારલી સમાજનો ઇતિહાસ શું છે આપણા રાઈટ શું છે ફરી એકવાર જતા ફરી એકવાર કહીશ કે આ ઉમરગામ તાલુકામાં જેટલા વારલી સમાજના આગેવાનો કોઈ સરપંચ હોય કોઈ એમપી હોય કોઈ એમએલએ હોય કોઈ ગામનો સભ્ય હોય જે પણ હોય આ ઉમરગામ તાલુકામાં વારલી છે વારલી કુંડો છે